આજે આપણે ચણાના લોટની સેવ પાડશું 12 જેવી. તો આપણે 500 લોટ લીધો છે, એને સાળી લેશું. હવે આપણે એમાં મીઠું લેશું, 1/2 ચમચી આપણે હળદર લેશું અને બેને પાણીમાં મિક્સ કરીને વગાળી લેશું. આપણે લોટને ચમચીએ મિક્સ કરવાનો છે કે ગઠ્ઠા ન રહે એવી રીતે આપણે સરસ મિક્સ કરી લેશું. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો આપણે હંચાને તેલ ચોપડીને રાખ્યો છે. હવે આપણે એમાં ભરી લેશું. તો તેલ પણ આવી ગયું છે. આવી રીતે આપણે ગરમ તેલમાં પાડી લેશું. સેવ તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે બધી સેવ આપણે આમ પાડી લેશું.